નમસ્કાર મિત્રો, કોવિડ-19 કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઘરે બેસી ઓનલાઈન અભ્યાસ કરવો એ જ અત્યારે એક વિકલ્પ છે. તો એના અનુસંધાને ધોરણ 11 સાયન્સ ભાગ 1 ફિઝિક્સની અંદર ચેપ્ટર 1 ભૌતિક જગત. આ એક એવું ચેપ્ટર છે કે ભૌતિક વિજ્ઞાન એટલે શું એનો એક સાચો અર્થ સમજાવે છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે કેવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ ઘટનાઓ છે, કયા એના સિદ્ધાંતો, એના નિયમો છે, ભૌતિક વિજ્ઞાન સામે કઈ એવી સમસ્યાઓ છે કે જે હજુ સુધી ઉકેલાઈ નથી, એવી ઘટનાઓનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો થાય છે. ધોરણ 8, 9, 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના ઘણા બધા બેઝિક મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કર્યો છે. એ ફરીથી અહીંયા આપણે હાઇલાઇટ કરીએ છીએ કે જેનો સમાવેશ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરવાનો છે. એટલે કે અહીંયા આપણે બિલ્ડિંગ તૈયાર કરવા માટે જેમ એનો પાયો મજબૂત હોવો જોઈએ, એમ એના પાયા રૂપે અત્યાર સુધી ભૌતિક વિજ્ઞાનને લગતા જે પણ ટોપિકોનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો એને આપણે અહીંયા ફરીથી યાદ કરીએ છીએ, હાઇલાઇટ કરીએ છીએ. પહેલા ચેપ્ટર ભૌતિક જગત, એની સિલેબસ પ્રમાણે શરૂઆત કરી એના પહેલા એને અનુસંધાને નીચેના ધોરણમાં તમે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે એ અહીંયા આપણે ફરીથી જોઈએ છીએ. મિત્રો, હું તો એવું કહું છું કે ધોરણ 9 ની અંદરનું વિજ્ઞાન જો તમને બરાબર સમજાયું હોય તો ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન અથવા અન્ય રસાયણ વિજ્ઞાન કે જીવ વિજ્ઞાનને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. એ તમને ખૂબ જ હેલ્પફુલ રહે છે. અહીંયા આપણે પ્રકાશ, વિદ્યુત, ચુંબકત્વ, ગતિ, બળ, ગુરુત્વાકર્ષણ, ઉર્જા, ઉષ્મા, કાર્ય અને પાવર, આવા બધા મુદ્દાઓનો તમે નીચેના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. એ ઉપરાંત તરંગો, ધ્વનિ, આ બધા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા આપણે આ મુદ્દાઓ ફરીથી યાદ કરીએ છીએ, જેથી કરીને 11 સાયન્સના જે તે ચેપ્ટરોમાં આ મુદ્દાઓ વિશે આવે તો આપણને સરળતાથી એ સમજાશે. પહેલો મુદ્દો આપણે જોઈએ છીએ પ્રકાશ વિશે. તો આપણે જાણીએ છીએ કે ઘરની અંદર કે બહાર ક્યાંય પણ કઈ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ ત્યારે જ કે જ્યારે પ્રકાશ એના ઉપર પડે છે અને એ પ્રકાશ વસ્તુ ઉપરથી આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. એટલે પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે આપણે પ્રકાશને ઓળખીએ છીએ અને વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા આ પ્રકાશના તરંગોને દ્રવ્ય માધ્યમની જરૂર નથી હોતી. એટલે કે એને પ્રસરવા માટે કોઈ માધ્યમ હોવું એવું જરૂરી નથી. કારણ આપણે સમજીએ કે સૂર્ય પૃથ્વીથી ઘણો દૂર છે, છતાં સૂર્યપ્રકાશ એ પૃથ્વી સુધી પહોંચે છે. પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર સુધી પૃથ્વીનું વાતાવરણ છે, પછી શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ એટલે કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી, છતાં પ્રકાશ એમાંથી પ્રસરી અને પૃથ્વી સુધી પહોંચે છે. એટલે આમ પ્રકાશના તરંગોને પ્રસરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી. એટલે આમ નીચેના ધોરણમાં આપણે તરંગ અને તરંગના પ્રકાર વિશે શીખી ગયા. 4 મુખ્ય પ્રકાર છે. માધ્યમના આધારે 2 યાંત્રિક તરંગો, એટલે કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય, અને એવા તરંગો કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી, એવા તરંગોને આપણે બિનયાંત્રિક તરંગો કહીએ છીએ. એટલે આમ પ્રકાશ એ બિનયાંત્રિક તરંગો થશે. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, અથવા 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. શૂન્યાવકાશ વ્યવહારિક જીવનમાં મળતું ન હોવાથી હવા એ સૌથી હલકું માધ્યમ છે. એટલે હવામાં પણ ગણતરી સારું આપણે એની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈએ છીએ. કે પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો એક બિંદુથી બીજા બિંદુ સુધી સુરેખ માર્ગે જે પ્રકાશ પ્રસરે છે એ માર્ગને આપણે પ્રકાશના કિરણ તરીકે ઓળખીએ છીએ. અને આવા ઘણા બધા કિરણો ભેગા થાય તો એને આપણે કિરણપુંજ તરીકે ઓળખીએ. ધારો કે આ એક બિંદુથી
પ્રકાશ એ અહીંથી અહીંયા એ બિંદુથી બી બિંદુ સુધી પ્રસરે તો આને આપણે પ્રકાશના કિરણ તરીકે ઓળખીએ છીએ. 12 સાયન્સની અંદર પ્રકાશને આપણે કિરણશાસ્ત્રની રીતે અને તરંગશાસ્ત્ર બંને રીતે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આવા ઘણા બધા કિરણો ભેગા થાય તો એને આ કિરણોથી બનતા સમૂહને આપણે કિરણપુંજ તરીકે ઓળખીએ છીએ. પ્રકાશ સાથે સંકળાયેલ કેટલીક ઘટનાઓ જેનો 10મા ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો: પરાવર્તન, વક્રીભવન અને વિભાજન. પરાવર્તન એટલે જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત થાય અને ત્યાંથી જે પાસો ફેંકાય છે એ પાસા ફેંકાવાની ઘટનાને આપણે પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. નિયમિત અને અનિયમિત એવા બે પ્રકારના પરાવર્તનના અભ્યાસ કરી ચૂક્યા છીએ. પરાવર્તનના નિયમો પણ આપણે શીખી ગયા છીએ. એટલે જે તે ટોપિકમાં જ્યારે આવશે ત્યારે ડિટેલમાં આપણે સમજીશું. બીજી ઘટના છે વક્રીભવન. વક્રીભવન એટલે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વિચલન અનુભવે છે, માકું વળે છે. એ ઘટનાને આપણે વક્રીભવન તરીકે ઓળખીએ છીએ. અને વિભાજન. વિભાજન એટલે પ્રકાશ એ એના ઘટક રંગોમાં છૂટા પડે એટલે કે 7 રંગોમાં વિભાજિત થવાની ઘટનાને આપણે વિભાજન કહીએ છીએ. એટલે આ 3 ઘટનાઓનો અભ્યાસ એ આપણે નીચેના ધોરણમાં કરી ચૂક્યા છીએ. વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન આ ઘટનાઓનો અભ્યાસ એ આપણે 12મા ધોરણની અંદર કરીશું. એટલે આ પ્રકાશને લગતા કેટલાક મુદ્દાઓ છે એ આપણે ખાસ ખ્યાલ રાખવાના છે. બીજો મુદ્દો છે મિત્રો વિદ્યુત. આ મુદ્દો જે છે એ 12મા ધોરણ માટે વધારે અગત્યનો છે. એટલે આપણે એનો હાલ અભ્યાસ કરતા નથી. જે 10મા ધોરણમાં પાયાનું એના વિશે માહિતી આપણે શીખી ગયા છીએ. વિદ્યુત, એમાં વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ, અવરોધકતા, વાહકતા, અવરોધોના શ્રેણી, સમાંતર જોડાણ, આ બધાનો અભ્યાસ નીચેના ધોરણમાં આપણે કરી ચૂક્યા છીએ. 12મા ધોરણમાં ફરીથી આપણે એનો અભ્યાસ કરીશું. એના પછીનો મુદ્દો છે ચુંબકત્વ વિશે. ચુંબકત્વ વિશે થોડા મુદ્દાઓ આપણે હાઇલાઇટ કરી દઈએ. લોડસ્ટોન, અથવા લેડિંગ સ્ટોન નામના પથ્થર, આ પથ્થરનું નામ છે. મેગ્નેશિયા નામના પ્રાંતમાં કેટલાક વિસ્તારોમાં, પર્વતીય વિસ્તારોમાં જે માલધારી લોકો હોય જે પોતાના ઢોર ઢાંકર ચરાવવા જાય છે એનો થોડો ઇતિહાસ સમજીએ છીએ આપણે કે કઈ રીતે ચુંબકની શોધ થઈ. જ્યારે આ લોકો ત્યાં એ પર્વતીય વિસ્તારની અંદર ઢોર ઢાંકર ચરાવવા જાય છે ત્યારે એમની લાકડીની આગળ એક લોખંડનો ભાગ હોય જેને ડાંગ તરીકે ઓળખીએ છીએ. અને એમના જે બૂટ હોય છે એની નીચે લોખંડનો ભાગ હોય છે જેથી કરીને તરિયું જલ્દી ઘસાય નહીં. તો એ આ મેગ્નેશિયા નામના પ્રાંતમાં પર્વતીય વિસ્તારના કેટલાક પથ્થરો સાથે ચોંટી જતા હતા. એ પથ્થરનું નામ જ લોડસ્ટોન અથવા લીલિંગ સ્ટોન છે. અને આ પથ્થર એ લોખંડને પોતાના તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હતો અને એ મેગ્નેશિયા નામના પ્રાંતમાંથી મળી આવ્યો હતો. માટે આપણે અંગ્રેજીમાં ચુંબકને મેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ એનો એક ઇતિહાસ છે. આ રીતે આ મેગ્નેટ એટલે કે ચુંબકની શોધ થઈ હતી. હવે આ પથ્થરને દોરી સાથે લટકાવી અને એને ઘુમાવવામાં આવે તો એ કોઈ ચોક્કસ દિશામાં જ ગોઠવાતો હતો. એટલે આપણા જે દિશાઓ છે ઉત્તર અને દક્ષિણ એ દિશામાં ગોઠવાતો હતો. એટલે આવા પદાર્થને આપણે મેગ્નેટ અથવા ચુંબક તરીકે ઓળખીએ છીએ. ચુંબકના જનરલી 2 ધ્રુવ હોય છે. એક ઉત્તર ધ્રુવ અને બીજા દક્ષિણ ધ્રુવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચુંબકના 4 પ્રકાર છે. પ્રકાર વિશે જોઈએ આપણે.
એક ગજ્યો ચુંબક, જે આ પટ્ટી જેવા આકારનો હોય છે, એના નોર્થ અને સાઉથ ધ્રુવ લઈએ આપણે. બીજો પ્રકાર જોઈએ સ્વયાકાર ચુંબક, જેનો મોટા ભાગે હોકાયંત્રની અંદર ઉપયોગ થાય છે. અને હોકાયંત્રનો ઉપયોગ એ દિશા નક્કી કરવા માટે, રણ કે દરિયાની અંદર દિશા નક્કી કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજો નળાકાર ચુંબક, અને ચોથો નાળ આકાર ચુંબક. નાળ એટલે ઘોડાની નાળ, યુ જેવા આકારનો ચુંબક આપણે ઘોડાની નાળ તરીકે એને ઓળખીએ છીએ. આ ચુંબકના 4 પ્રકારો છે. હવે ચુંબકના કેટલાક આપણે ગુણધર્મો જોઈ લઈએ. ચુંબકના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ જોઈએ આપણે કે ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે અને દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે. ચુંબકની અંદર એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. એટલે આ એની વિશેષ લાક્ષણિકતા કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગારા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આપેલ ચુંબકની કેટલા વિસ્તાર સુધી એની અસર વર્તાય છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. એટલે આમ ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિકતા છે, પણ એને નક્કી કરવા માટે આપણે કાલ્પનિક રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ છીએ. એ જો આપણે સમજવું હોય તો એક આપણે પેપર લઈ, પૂઠા જેવું પેપર લઈ, એની વચ્ચે ગજ્યો ચુંબક મૂકી અને એની નીચે લોખંડનો ભૂકો ભભરાવી અને એને ટકોરા મારવામાં આવે તો એની ભૌમિતિક ભાત આપણને જોવા મળે છે. એટલે આ પહેલી એની લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા જોઈએ આપણે કે ગજિયા કે કોઈ પણ પ્રકારના ચુંબકને દોરી વડે લટકાવી ઘુમાવવામાં આવે તો એ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં ગોઠવાય છે. ત્રીજો ગુણધર્મ જોઈએ કે ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે કે આમાંથી આના આપણે 2 ટુકડા કરી દઈએ તો આ એન ધ્રુવ ને આ એસ ધ્રુવ એવા સ્વતંત્ર ધ્રુવ ક્યારેય મળતા નથી. એટલે કે ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, સ્વતંત્ર એનો ધ્રુવ મેળવી શકાતો નથી. ચોથો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ક્યારેય એકબીજાને ક્રોસ કરે નહીં, એકબીજાને છેદે નહીં. કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ એક જ બિંદુએ છેદે તો જે તે બિંદુએ આ ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ બિંદુ આગળ, ધારો કે અહીંયા પી બિંદુ છે તો એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે એક જ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચોક્કસ હોય અને દિશા 2 હોઈ શકે નહીં, એ ક્યારે શક્ય નથી. એટલે માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. ચુંબકના 2 સમાન પ્રકારના ધ્રુવ NM અથવા SS જો સામે રાખવામાં આવે, એટલે કે સજાતીય ધ્રુવો સામે રાખવામાં આવે તો એકબીજાથી દૂર જાય છે, એટલે કે અપાકર્ષે છે. અને વિજાતીય ધ્રુવ N અને S સામે રાખવામાં આવે તો એકબીજા સાથે એ આકર્ષાય છે. ચુંબકની અસર જેટલા વિસ્તારમાં વર્તાય એ વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ ચુંબક વિશેની કેટલીક બેઝિક માહિતી છે. આગળ આપણે જોઈએ ગતિ વિશે. મિત્રો આ મુદ્દો જે છે એ તમારા 11 સાયન્સના ત્રીજા સૂર્યપથ પર ગતિ અને ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ, એટલે એક પરિમાણિક અને દ્વિપરિમાણિક ગતિ માટેનો પાયો છે એમ આપણે કહી શકાય. અહીંયા જે શબ્દો આપણે સમજીશું, જે ટોપિક મુદ્દા સમજીશું એ 11 સાયન્સ માટે ત્રીજા અને ચોથા ચેપ્ટર માટે ખૂબ જ અગત્યના છે. હવે આપણે જોઈએ છીએ મિત્રો કે વ્યવહારિક જીવનની અંદર
આપણી આજુબાજુ કેટલાય પદાર્થો એ જુદા જુદા પ્રકારે ગતિ કરતા આપણને જોવા મળતા હોય છે. એમાં આપણે જોઈએ તો કેટલાક પદાર્થો એ સુરેખ ગતિ કરતા જોવા મળે છે, કેટલાક પદાર્થો એ ચાક ગતિ આપણને કરતા જોવા મળે. આ ગતિના પ્રકાર આપણે લખીએ છીએ: વર્તુળમય ગતિ, કંપન ગતિ, દોલિત ગતિ, પછી નિયમિત, અનિયમિત ગતિ, આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ. આમ જુદા જુદા પ્રકારની કેટલાય પ્રકારની આપણને ગતિ કરતા પદાર્થો આપણને જોવા મળે છે. સુરેખ ગતિ એટલે ધારો કે કોઈ એક કાર કે કોઈ પણ એક વ્હીકલ એ સીધા માર્ગે જ પોતાની દિશા બદલ્યા સિવાય ગતિ કરતું હોય તો પદાર્થની એવી ગતિને આપણે સુરેખ ગતિ કહીએ છીએ. ભમરડો જે અક્ષ ધરીને અનુલક્ષીને ગતિ કરે છે તો એને આપણે ચાક ગતિ કહીએ. ઘડિયાળનો કાંટો જે માર્ગે ગતિ કરે છે એને વર્તુળમય ગતિ કહી શકાય. એ રીતે સ્પ્રિંગની નીચે કંઈક વસ્તુ લટકાવી અને આપણે એને ખેંચી છોડી દઈએ તો એ કંપન કરે, વાઇબ્રેટ કરે છે એમ કહી શકાય. આવર્ત ગતિ પણ આપણે કહી શકીએ છીએ. એટલે આ બધા શબ્દોની ડિટેલમાં અભ્યાસ એ જ્યારે આવશે ત્યારે આપણે કરીશું અને કેટલોક એના વિશેનો અભ્યાસ નીચેના ધોરણમાં આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે એ ખાસ સમજવાનું છે કે કોઈ પણ પદાર્થ એ ગતિ કરે છે એમ ક્યારે કહી શકાય, કે કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે એમ ક્યારે કહી શકાય. તો આપણે સમજીએ કે કોઈ એક ચોક્કસ સમય, ધારો કે 9 વાગે આપણે કોઈ એક કારને કોઈ એક સ્થાને જોઈએ છીએ, 9:30 અડધા કલાક પછી આપણે ત્યાં જ એ જગ્યાએ કારને જોઈએ, બીજા અડધા કલાક પછી એ જ જોઈએ તો આપણે કહી શકીએ કે એ પદાર્થ ગતિ કરતો નથી. પરંતુ અડધા કલાક પછી એ કાર એથી કોઈ આગળના બિંદુએ હોય, એથી આગળના બિંદુએ, એટલે કે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય, સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થની એ પદાર્થને ગતિ કરે છે એમ કહી શકાય. અને ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, બરાબર સમજો. ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. કોઈ એક પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે ગતિ કરતો હોય છે. એટલે કે જો અવલોકનકારની દ્રષ્ટિએ સમયની સાથે પદાર્થનું સ્થાન, અવલોકનકારની દ્રષ્ટિએ સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો એટલે કે નિયત સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર બદલાતું હોય તો એ પદાર્થ એ અવલોકનકારની દ્રષ્ટિએ ગતિ કરે છે એમ કહી શકાય. કારણ કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, આપણે જોઈ. એટલે આમ આપણને કોઈ પૂછે કે પદાર્થ એ ગતિ કરે છે એમ ક્યારે કહી શકાય, તો કોઈ ચોક્કસ સંદર્ભ બિંદુની સાપેક્ષે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થની ગતિને એ પદાર્થને ગતિમાં છે એમ કહી શકીએ. પદાર્થ ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. હવે ગતિ સાથે સંકળાયેલા કેટલાક શબ્દો સમજવાના છે મિત્રો આપણે. અંતર. અંતર કોને કહેવાય? તો આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ ને અંતર કહે છે. આપેલા સમયગાળામાં ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની, જે માર્ગે ગતિ કરે છે એ માર્ગની લંબાઈને આપણે શું કહીશું? અંતર કહીશું. બીજો શબ્દ સમજીએ, સ્થાનાંતર. આ ખાસ સમજો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં આવ્યા પછી પણ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ખ્યાલ આવતો નથી. બંનેમાં તફાવત છે.
આની વ્યાખ્યા છે કે આપેલા સમયમાં અથવા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. બંને વચ્ચે તફાવત શું છે કે અહીંયા એક ચોક્કસ દિશા એવો નવો શબ્દ આવે છે. તમે નીચેના ધોરણમાં રાશિ વિશે શીખી ગયા છો. એમાં સદિશ અને અદિશ એવી બે પ્રકારની ભૌતિક રાશિઓ આવે. સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય પેલા એ આપણે સમજી લઈએ કે જે રાશિને દર્શાવવા કે વર્ણવવા માટે એના મૂલ્ય ઉપરાંત એની દિશાની જરૂર પડે, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, તો એવી ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા સ્થાનાંતર, વેગ, પ્રવેગ, આ બધી ભૌતિક રાશિઓ જે આપણને આપેલી છે એ સદિશ ભૌતિક રાશિઓ છે. એનાથી ઉલટું કે જે ભૌતિક રાશિને દર્શાવવા કે વર્ણવવા માટે માત્ર એના મૂલ્યની જરૂર પડે, એની દિશાની જરૂર ન પડે, એટલે માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એવી ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. અંતર અદિશ ભૌતિક રાશિ છે. એના સિવાય તાપમાન, ઊંચાઈ, આ બધી અદિશ ભૌતિક રાશિઓ છે. કે કોઈ જગ્યાએ આગ લાગી હોય અથવા કોઈ જગ્યાએ ટેમ્પરેચર કેટલું છે તો આપણે કહીશું કે 42 સેલ્સિયસ, 45 સેલ્સિયસ, એની દિશાની ત્યાં જરૂર પડતી નથી. કોઈ વ્યક્તિની હાઈટ આપણે 5 ફૂટ 6 ફૂટ એમાં દિશાને આપણે ઉલ્લેખતા નથી. એટલે એવી ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિઓ તરીકે ઓળખીએ છીએ. હવે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત શું છે આપણે સામાન્ય રીતે સમજીએ કે ધારો કે અહીંયા આપણું મકાન, ઘર છે અને અહીંયા આપણી સ્કૂલ આવેલી છે. કોઈ વ્યક્તિ એ અહીંથી આ માર્ગે ઘરેથી સ્કૂલે જાય છે. લગભગ બંને વચ્ચે 5 કિલોમીટર અંતર છે. સ્કૂલેથી ફરીથી એ ઘરે આવે છે. બેઝિક ઉદાહરણ દ્વારા આપણે સમજાવીએ છીએ. અન્ય ઉદાહરણ પણ આપીને આપણે અહીંયા સમજાવી શકીએ. તો આ વ્યક્તિએ અથવા આ વિદ્યાર્થી કાપેલ અંતર કેટલું એમ કેવું હોય તો 5 કિલોમીટર સ્કૂલે જાય, સ્કૂલેથી ફરીથી ઘરે આવે છે, એટલે 10 કિલોમીટર એને અંતર કાપ્યું. અને એના સ્થાનમાં ફેરફાર કેટલો થયો આ સમયગાળા દરમિયાન? તો સ્થાન તો એના એ છે, પહેલા પણ ઘરે, હવે પણ ઘરે છે, એટલે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સ્થાનાંતર એનું શૂન્ય કહી શકાય. એટલે અહીંયા અંતરે હંમેશા ધન હોય કાં તો શૂન્ય હોય, જ્યારે સ્થાનાંતર એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોય છે. એ આપણે જ્યારે એના ચેપ્ટરમાં એનો અભ્યાસ કરીશું ત્યારે ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે બેઝિક બાબતનો જ અભ્યાસ કરીએ છીએ. એના ઉપરથી આગળ જોઈએ ઝડપ વિશે. તો વ્યાખ્યા નથી લખતો મિત્રો, માત્ર એનું સૂત્ર લખું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા અંતર કાપવા માટે લાગેલો સમય અથવા સમયગાળો. હવે વ્યાખ્યા જ્યારે પણ આપતી હોય અને આપણે આ v ઝડપને v બરાબર d/t તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા અંતર સ્થાનાંતરનો એકમ એ મીટર છે, એનો SI એકમ આપણે મીટર લઈએ છીએ, એટલે અહીંયા ઝડપનો SI એકમ લેવો હોય તો મીટર અને સમયનો એકમ છે સેકન્ડ, એટલે મીટર પ્રતિ સેકન્ડ થશે. જો સમય આપણે 1 સેકન્ડ લઈ લઈએ તો સીધી જ વ્યાખ્યા આપણે આપી શકીએ કે ગતિમાન પદાર્થે 1 સેકન્ડમાં એટલે કે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાશે. એટલે આમ ઝડપ એ અદિશ ભૌતિક રાશિ થશે. માત્ર એના મૂલ્યની જરૂર પડે કે કોઈ રોડ ઉપર ગાડી જતી હોય તો આપણે કહી શકીએ કે એની સ્પીડ આશરે 30 કિલોમીટર પ્રતિ કલાક છે, તો માત્ર એના મૂલ્યની જરૂર પડે, કઈ દિશામાં ગતિ કરે છે વર્ણવવાની જરૂર નથી, તો એને ઝડપ કહેવાશે. હવે એ જ રીતે વેગ જોઈએ તો વેગની અંદર શબ્દ એક જ બદલાશે, સ્થાનાંતર ભાગ્યા સમય. આનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે.
અહીંયા પણ સમય 1 સેકન્ડ આપણે લઈએ તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને એ પદાર્થના વેગ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ઝડપ જોઈએ. સરેરાશ ઝડપ કોને કહેવાય મિત્રો? તો સરેરાશ ઝડપ એટલે આમ એની વ્યાખ્યા છે કે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર અને એ અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને, એટલે અહીંયા કુલ અંતર ભાગ્યા કુલ સમય આવશે. સરેરાશ ઝડપ શા માટે આપણે લઈએ છીએ સમજીએ. તો સરેરાશ ઝડપ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધારો કે અહીંયા ગાંધીધામથી ભુજ કોઈ વ્યક્તિ કાર લઈને જાય છે. સુરેખ માર્ગે છે ગાંધીધામ અને ભુજ, ધારો કે આપણે ધારી લઈએ કે સીધા માર્ગે છે, કારણ કે અહીંયા આપણે સરેરાશ ઝડપને વ્યાખ્યાયિત કરવાની છે. હવે ગાંધીધામ થી ભુજ વચ્ચેનું અંતર સાઈઠ કિલોમીટર છે. ગાંધીધામ થી ભુજ પહોંચતા 2 કલાક લાગે છે. જો આની ઝડપ આપણે વ્યાખ્યાયિત કરીએ તો કાપેલું અંતર ભાગ્યા એ અંતર કાપવા માટે લાગતો સમય, એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક કહીએ. તો શું ખરેખર આ 30 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે કે સરેરાશ ઝડપ છે? તો આ સરેરાશ ઝડપ છે. શા માટે? સરેરાશ ઝડપ એટલે કે એવરેજ 1 કલાકમાં એટલે 30 કિલોમીટર અંતર કાપ્યું, એટલે 2 કલાકની અંદર 60 કિલોમીટર અંતર કાપી ગાંધીધામથી ભુજ પહોંચે છે. સરેરાશ ઝડપ એટલા માટે કહીએ છીએ કે એને દર કલાકે 30 કિલોમીટરની ઝડપ એની સ્પીડોમીટરમાં બતાવશે એવું જરૂરી નથી. કે ગાંધીધામથી નીકળી એ અંજાર સુધી પહોંચે છે દરમિયાન ધારો કે 30 કિલોમીટર પ્રતિ કલાક અથવા 50 કિલો રસ્તો ધારો કે ટ્રાફિક વિનાનો છે તો એ 50 કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડે પણ અંજાર પહોંચે. પણ જેવો અંજારમાં પહોંચે છે ત્યારે ખૂબ જ ટ્રાફિક છે તો એને એની સ્પીડ ઘટાડી અને 10 કે 20 કિલોમીટર પ્રતિ કલાકની પણ કરવી પડે. ધારો કે એથી આગળ જાય છે ફાટક બંધ છે તો ત્યાં એને ઉભો રહી અને એની સ્પીડ એટલે કે એની ઝડપ જે છે એ શૂન્ય પણ કરવી પડે. એટલે આમ આ જે આપણે લઈએ છીએ 30 કિલોમીટર પ્રતિ કલાક એ કારની સરેરાશ ઝડપ છે, એટલે કાપેલ કુલ અંતર ભાગ્યા કુલ સમય. હવે એ જ રીતે સરેરાશ વેગ જોઈએ મિત્રો, તો એમાં એક શબ્દ જ બદલાશે કે સરેરાશ વેગ બરાબર કુલ અંતરની જગ્યાએ એને કરેલું કુલ સ્થાનાંતર ભાગ્યા એનો કુલ સમય અથવા સમયગાળો લઈએ. તો એ સમજવું હોય વેગ એ સદિશ ભૌતિક રાશિ છે એટલે એમાં દિશા બદલાતી હોય એવું આપણે ઉદાહરણ લઈએ કે ગાંધીધામથી આપણે રાજકોટ જવું હોય તો ગાંધીધામથી રાજકોટ એ 200 કિલોમીટરનું અંતર છે. ધારો કે 4 કલાક સમય લાગે એટલે 200 ભાગ્યા 4 કરીએ એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકની આપણને એનો ઝડપ, જો સુરેખ માર્ગ હોય તો ઝડપ, પણ અહીંયા દિશા એ બદલાય છે કારણ કે અહીંયા ગાંધીધામ છે અને ધારો કે અહીંયા રાજકોટ છે તો એને અહીંથી અહીંયા એની દિશા બદલવી પડે છે. એટલે આ એનું સીધું જે અંતર છે એને આપણે સ્થાનાંતર તરીકે લઈશું. એટલે અહીંયા 50 કિલોમીટર પ્રતિ કલાક અગાઉ સમજાવ્યા પ્રમાણે એને સરેરાશ વેગ મળશે કારણ કે અહીંયા એની દિશા બદલાય છે એટલે દિશા પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. તો આમ અહીંયા અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, એ રીતે આપણે અચળ વેગ એક લઈ લઈએ વ્યાખ્યા. અચળ વેગ કોને કહેવાય? કે જો કોઈ ગતિમાન પદાર્થ એ સમય સાથે એની ઝડપ જે છે અચળ જળવાઈ રહેતી હોય અથવા વેગ જે છે જો દિશા બદલાતી હોય તો સમય સાથે વેગ એ અચળ જળવાઈ રહેતો હોય. એટલે કે 1 કલાકમાં ધારો કે 50 કિલોમીટર પહેલા 1 કલાકમાં કાપે છે તો બીજા 1 કલાકમાં 50 કિલોમીટર જ કાપશે. એટલે કે દર કલાકે એ સરખું અંતર કાપે એટલે કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો એને આપણે
અચળ વેગ તરીકે ઓળખીએ. જો એમાં દિશા ધ્યાનમાં લઈએ તો એને અચળ વેગ કહેવાશે, અને દિશા ધ્યાનમાં ન લઈએ, માત્ર એના મૂલ્યને ધ્યાનમાં લઈએ તો એને અચળ ઝડપ પણ કહી શકાય છે. તો આ બધા મુદ્દાઓ જે છે એ આપણે ગતિ ટોપિકમાં યાદ રાખવાના છે. આગળ આપણે નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર આની અંદર ઘણું બધું બાકી છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એનો એક પ્રકાર છે પ્રક્ષિપ્ત ગતિ, એના વિશે પણ બેઝિક ખ્યાલ મેળવીશું. નમસ્તે મિત્રો.